મિત્રો આપણી સાથે કિરણબેન છે, જેઓને પણ ગેસની ખૂબ જ તકલીફ છે. કિરણબેન, આપ ક્યાંથી આવો છો? મસ્કતથી. દુબઈ? ઓમાન. મસ્કત. દુબઈ થી બાજુમાં. ઓમાન. આપને કેટલા સમયથી ને શું તકલીફ થાય? 2016 થી. શું તકલીફ થાય? ખાટા ઓટકાર આવે, ગેસ થાય છે, અને આ ગેસ થાય ને એટલે બધું આ પકડાઈ જાય છે. અને જમવું એટલે પાણી ખાવાનું, એ તો કાઢે જ છૂટકો. આમ દબાવીએ તો ગેસ થાય? હા. ગમે ત્યાં. અહીંયા પીઠમાં વધારે થાય છે, પાછળ દબાવો ને એટલે ધક્કો મારો એટલે ચાલુ થાય. ચાલુ થઈ જાય. એક વાર દબાવ્યો એટલે ચાલુ જ થઈ જાય. આમ ફરી જાવ તો અહીંયા થાય બહુ. અહીંયા દુખે પણ. અહીંયા ગમે ત્યાં દબાવીએ થાય. નીકળવા જ માંડીએ. એક વખત દબાવો એટલે પૂરું ચાલુ. એક વાર દબાવીએ એટલે નીકળવા. ખાસ કરીને વાંધો તો વધારે થાય. એકદમ માલિશ કરાવવા જાતી ને તો બી ઓલા બેન કે તમને આટલો બધો ગેસ થાય છે. આવે. આના માટે ઇન્ડોનેશિયા ગયો તો આ થેરેપી માટે પણ નથી કરતો. ઇન્ડોનેશિયા જઈ આવ્યા? એ લાસ્ટ 2 મહિના પહેલા લાસ્ટ વીકમાં ગયો તો. ઈ પણ આટલો એમ આમ દબાવતો તો નીકળતો નથી કે તમને બહુ એટલે બહુ. એને કીધું પ્રોટીનનો પ્રોબ્લેમ છે, પણ કે મારું કામ આ નહીં. પણ માતાજીને ઓટકાર બંધ કરી 2016 લઈ લઉં પોતે, હું મારી જાતે લઉં છું, એ પાછી હટી જાય. હા બસ એટલે જ ખાસ આવી માથી મસ્કા ત્યાં એટલા માટે ધક્કો ખાધો. આ મારું ડોક તો માથું ચડે ને એટલા બધું છે તમે જો ને. હા એટલે બહુ જ દુખાવો થાય. થઈ જશે. કરીએ દબાવીએ એટલે ઓટકાર આવવા જ મળે. હા. અને ખાસ કરીને પાણી ને ઓલું જે નીકળે ને ખાવાનું એસિડ ને ખાટા ચા તો કેટલા વર્ષથી મૂકી દીધી, પીતી જ નથી. પછી પગમાં આમ થાય બધાયમાં. એટલે વાહમ ખાસ વધારે થાય. મોટા નીકળે વાહમ ઓલા કરો ને એટલે વાહામાં બહુ નીકળે. ઓલો સોડા બાટલી બોટલ કેમ કઈ વાંધો નહીં. હાલો મટાડીએ તમને. બીજું થોડો ખુલ્લો ચશ્મો છોડો. ઓપરેશન છે કે નહીં? માતાજી છોડો. ઓટકાર આવે છે ત્યાં ઉભાથી એક વાર ચાલો તો એક રાઉન્ડ મારી જો. તમે દબાવો છો નકર તો આમ હાથ દઉં ને તો ચાલુ થઈ જ છે. બેસી જાવ. અને હું ખાઉં છું તો અહીં આટલું જ અટકું રહીએ છે. અત્યારે જો કઈ થાય છે તમને એસિડિટી બધું એના કારણે જ થતું મને. પછી જો એક વાર દબાવો આવે છે ઓટકાર ક્યાંય નહીં. એક જ મિનિટ. નહીં પાકું? નહીં તો તમારે સામે જ હતું ને ઓલે લીધા પછી પણ અંદર આવતા હતા, એ પણ બંધ થઈ ગયા. રેડી ને? કેટલા સમયથી હતી તકલીફ? 2016. 8 વર્ષથી બહુ જ ઓટકાર આવતા. બહુ એટલે બહુ જ ખાવાનું પાણી બધું આમ બે છે ને જ રહેતી. નીંદર બહુ એટલે બહુ તકલીફ થાય. અને પુષ્કળ દવાઓ કરી. કોઈ કે અહીંયા સારું થઈ જાય છે આ દવા લઈ તો ન્યા જતી, એમ કે આટલી તકલીફ થતી હતી ને તો ક્યાંકથી મને છુટકારો મળે. પછી તમારો વિડીયો મેં જોયો ને, એક દિવસ રાતના સુતી હતી તો ઓલી આવે છે ને રીલ્સ, એમાં
તો મેં કીધું આને મારા જેવી તકલીફ લાગે. પછી ઈ મને કે તને આવું ખાવું ન જોઈએ, આ કેમ ઘણી ઘણી તું આમ કરે. મેં એને પછી વિડીયો મોકલ્યો. તો મેં કીધું હું દુનિયામાં એક નથી કે મને આ તકલીફ થાય, ઘણી બધી બાઈઓ હશે કે એને આ તકલીફ થાય છે. તો કે હમણાં કે આપણા છોકરાને વેકેશન પડીએ ને ત્યારે એક ટ્રીટમેન્ટ કરાઈ આવીએ તારે. અને આપ ક્યાંથી આવો છો? મસ્કતથી, દુબઈની બાજુમાં છે ઓમાન, ત્યાંથી આવો છો. અને અત્યારે હવે તમને બહુ સારું લાગે છે. એમ મિત્રો, આ બેનને પણ બહુ જ ઉડકાર આવતા હતા. અને મારા જેવા ઘણા બધા મિત્રોને હશે, તકલીફ હોય છે, પણ એક વખત તમારે અહીંયા આવી જાઓ 100% તમને ફાયદો થશે. કારણ કે મને 8 વર્ષથી તકલીફ થતી હતી, એ આજે એક ઝટકામાં થઈ ગયું. રેડી આપણે શું કર્યું, બધું અલાઇનમેન્ટ સેટ કર્યું ટૂંકમાં. એ આડાવડું થઈ ગયું, એ સરખું થઈ જાય એટલે તમને સાવ સારું થઈ જાય. પેસોટી તો એટલી હટી જતી ને કે હું પોતે મારા હાથે ચડાવી લઉં, આવી પણ જાય, હું ફીલ પણ કરું કે મને મારી જગ્યા આવી ગઈ. પછી કઈ વજન વાળું ઉપાડ્યું કે કઈ વાંકા વળ્યા તો તરત જ ખસી જાય. આપણે થોડું ધ્યાન રાખવાનું એટલે કઈ થાય. તો મિત્રો, આ બેનને પણ આપ જોઈ શકો છો, બહુ જ દબાવવાથી ઓડકાર આવતા હતા. જો હવે ક્યાંય નથી આવતા, આપ જોઈ શકો છો મિત્રો. એના બધી દબાવવાથી આવતા હતા, બેક સાઈડ, આ વાળમાં. હવે ક્યાંય આવતા નથી. પાકું ને માતાજી? આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, ચોક્કસ ચોક્કસ. અને ઘણા આ વિડીયો જોવો તો મારું તો કેવું છે કે એક વખત તમે સાહેબની મુલાકાત લેવા આવો, અને બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે. થેન્ક યુ માતાજી.